તકલીફ થાય એટલે એના લઈને જઈએ જો આ નદીયા અને દવાખાનામાં જઈએ ડૉક્ટરને બતાવીએ આજે મોટા ચોકડી પર દવાખાનું હા એ દવાખાનામાં આપણે જવાનું તો બન્યા રહેજો વિડીયો અને જોતા રહેજો વિડીયો. જો મિત્રો કેનાલમાં પાણી ભરાઈ જાય છે. જે નાવું હોય આવી જજો કેનાલમાં. હવે વરસાદ પડશે એટલે કેનાલમાં વધારે પાણી આવશે. ઉનાળામાં જરૂર હોય ત્યારે નહીં આવતું, ચોમાસામાં ના જરૂર હોય ત્યારે પાણી ફૂલ છોડે. જો ફૂલ ભરાઈ જાય કેનાલ. અમાર નાનો ડિસ્કો કરે. આપણે મોઢા ચોકડી પર આવી ગયા અને આ હોમું દવાખાનું છે તમને બતાવીએ તો આ ચોકડી છે જો મોઢાની. આપણે ગઈકાલે પણ આવ્યા હતા ત્યારે દવાખાનું બંધ થઈ ગયું હતું. આજે ખુલ્લું જો એ રહી રૂપલ દાંતનું દવાખાનું છે ને. આપણે જવાનું જઈને બતાવી દઈએ દોડને તો બન્યા રહેજો વિડીયો. Pagula. તો દોડનું આમ મારી દોડનું કોમ બતાવી દીધું જોઈ લીધું ને હવે આપણે નીકળી ગયા છે પાછા. ફરી પરત દિવસે પાછું આવવાનું નાખવાનું થયો. આપણે પાછળ ગામ જ છે અત્યારે નીકળે 11 વાગ્યાના આવેલા લગભગ 1:20 જાય. વડ વાગવા આવ્યો 11 વાગ્યાના બેઠેલા દવાખાનું પીડે લક્ઝરીઓ આવી. આ લક્ઝરી મને બહુ ગમે. મિત્રો બપોરનો 2 વાગ્યા છે અને ખાઈને નીકળ્યો કારણ કે આપણે જ્યાં હતા મોઢા દવાખાને ખાઈને નીકળ્યો અને હવે જવું હું દુકાને. તો જુઓ તાર ખાધ્યું આપણે 2 વાગે. જો આપણું ઘર અને આ રસ્તો મીનાવાળાવાળો જવાનું આપણે દુકાને. ચકાભાઈની દુકાન બંધ છે અત્યારે બપોરે. તો દુકાને જઈને દુકાનના આપણે આજે થોડાક વિડીયો લઈશું. મીનાવાળા ગાડીઓ બધી આવી જાય છે. દુકાનનું થોડુંક શૂટિંગ બૂટિંગ કરીને બતાવીશું આપણે વ્લોગમાં. તો બન્યા રહેજો વિડીયો. હજુ ગામની પંચાયતે જવાનું બાકી છે. તો પંચાયતે જઈને પછી આપણે દુકાને જતા રહીએ. તો વિડીયો જોતા રહો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો, કોમેન્ટ કરજો. મારા ફેસબુકના એકાઉન્ટને ફોલો કરી લેજો. પાછો આવો આવું જો આ સંઘો આવ્યો પાછો આવે છે એટલે એને પાછળ બેસી જવું. ફેસબુક એકાઉન્ટને ફોલો કરી લેજો અને મારી યુટ્યુબ ચેનલ બાદર ઠાકોર
બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા ભાઈની ચેનલ હવે મોનેટાઈઝ થવામાં થોડોક વાર છે, એટલે સપોર્ટ કરજો યાર. તો મિત્રો બટાકા ધોવાનું કામ ચાલુ છે આપણે દુકાને. કચ્ચકડા જેવા બટાકા લાવ્યા આપણે, અને એને ધોઈ બોઈને કમ્પ્લીટ કરીને આપણે મેળવાના, કારણ કે માટીવાળો બટાકો ચાલે ના. જોઈ લો લાલભાઈ બટાકા ધોવા બેઠે. આપણે બટાકા કચ્ચકડા જેવા કરીને જ ગ્રાહકને હાલવાના, એટલે સીધું કાપવાનું જ રહે એમને. અને આપણા દુકાનનો માહોલ કાલે આપણે કૂલર પેલું જે કૂલર હતું એ ભરી ગયું, એટલે આપણે બીજું કૂલર નવું બદલી નાખ્યું. સિફ્ટીનું લાયા નવું. થોડીક સાઇઝ પહેલાં કરતાં મોટી છે, પણ આવી જ સાઇઝ જોઈશે, કારણ કે આપણે હવે શ્રાવણ આવે એટલે ભીડમાં ગરમી વધારે થાય, એટલે આપણે એટલા માટે મોટું કૂલર લીધું. આપણે પેલું રિપેર કરવાનું જ છે, આપણે પાછળ મૂકી દીધું એને, દુકાનની પાછળની સાઈડ મૂક્યું એને રિપેર કરવાનું જ છે. પણ અત્યારે તો આવું લાઈન ચાલુ કરી દીધું આપણે. અને વરસાદ પડે ના પડે એવું કરે એટલે ગરમીનો પારો વધારે જ હોય, એટલે કૂલર તો સારું જોઈએ જ. કૂલર વગર મજા નહીં આવતી. અને અમારા અનિલભાઈ આવી ગયા. બોલો અનિલભાઈ, શું લેશો? મસાલો બનાવી દો એક લ્યો. અનિલભાઈ મસાલો લઈને જાય, પણ આ એમના ફાધર ના જોવો તો સારું. જે હમણાં ડોહો વિડીયો જોઈ જાય મારે વગર ના મેલે. લાલભાઈ શું કરો? બટાકા હે બટાકા કોલંબો કોલંબો હે? આ શાક કોલંબો બટાકા મોંઘામાં મોંઘો બટાકો કોલંબો આવે ભાઈ. આ શાક બનાવે તો રબ બટાકા 12 રૂપિયા આવે, અને આ કોલંબો હેવી ભાવના આવે. આપણે 30 રૂપિયા કિલો વેચીએ, જો કે બજારમાં 30 રૂપિયા કિલો જ વેચાય. અને સારી ક્વોલિટીના બટાકા જેને કહેવાય એચડી ક્વોલિટી, એટલે આપણે એવો જ માલ લાવીએ, એવું રાશી માલ નહીં લાવતા. તો ફ્રીજો ઠંડો થઈ ગયો હોય તો આપણે ફ્રીજોને થોડોક આરામ હાલ દઈએ. દૂધવાળી ફ્રીજ બંધ કરી દેજે ભાઈ. અને ભાઈઓ અમારે ચા લઈને આવ્યો. જો હવે અમારે ચા ને કરશે. ચા પીને પછી પાછું બટાકા ધોવાનું કામ ચાલુ કરીએ. હું હતા એટલે બન્યા રહેજો વિડીયો, મજા આવશે. જો મિત્રો હોજના કેટલા વાગ્યા છે તમને બતાવી દઉં. 3:47. અને જો આ વાતાવરણ થયું છે આજે ફૂલ વરસાદની આગાહી છે. અને લાલભાઈ રિક્ષા લઈને આવ્યા, અમે જઈએ મીનાવાળા ગામમાં. અમે અમારા ગામમાં જઈએ ને, કારણ કે રિક્ષા લઈને જવું પડશે, વરસાદ આવવાની તૈયારી છે. એટલે ફૂલ વરસાદ આવે એવું હોય જો વાતાવરણ એકદમ. અને આપણા મંદિરનો ગેટ એકદમ બરફ જેવો વાયરો આવે. અને આજથી વરસાદ ચાલુ થાય એવી આગાહી હતી, એટલે જોઈ લઈએ વરસાદ પડક નહીં પડતો. એમ તો આપણે કારું કરીને જતો જ રહે, તો વરસાદ પડે તો આપણે વિડીયો તો આવવાનો જ છે. કાબો દેખાતો નહીં. અમે આવી ગયા કાબાન ઘેર. જોજો પેલો છોકરો, એટલે ભાઈ આવતો નહીં, જોજો પેલું આગળ છોકરું. નહીં આવવાનું. એટલે છોકરાનું કહ્યું નક્કી નહીં. ભાઈ કાબુ હે જા તાર પપ્પાને બોલાવી દો. કહે જા એટલે નેચે ઉતાર ના તાર પપ્પા જોજે. કેમ? હા આ દુકાનો બધવાનું કામ ચાલુ છે. અને વરસાદ થઈ ગયો ચાલુ. વરસાદ ચાલુ થઈ ગયો. અને જો આ ટીનીની દુકાન. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો 3:47 3:48 કારણ કે 1 મિનિટ તો પહેલાં થઈ ગઈ એટલે. અને અમે જઈએ મીનાવાળા ગામમાં. જો
આ ઢારવાળો એરિયા. પછી આ બાજુ જંગલ ચાલુ થાય હે. તો આ બાજુ બધું જંગલ જ છે. તો આ બાજુ બધું જંગલ જ છે. તો મીનાવાળાનું જંગલ હે પાછું. હા, જેને જોવું હોય એ આવજો. અને વરસાદ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો. આ નવી દુકાન ચણાય બગાજીની. અને આપણા ભૂરાભાઈ શર્માએ દુકાન અહીં ધારમાં કરી છે, હેર કટિંગ. તો જેને આવવું હોય આવી જજો, અહીં ધારમાં જ છે એવા. જો મને આપણે જવાનું હોય હોન્ડા ભાઈ. તો હોન્ડા એટલે હીરો હોન્ડા નહીં, એનું નામ એવું હોન્ડો હોય. એટલે મારો ભાઈબંધ છે એટલે. તો બને રહેજો વિડીયો. અને આજની લાઈવ અપડેટ તમને હાલતા રહીશું. વરસાદ કેટલો પડ્યો, શું થયું, કેટલા વાગ્યા સુધી ચાલુ રહે, બધું આજે અપડેટ આવશે જ આપણા. અને અમે જો જઈએ તો 2 જણા હોય. મુનલાલભાઈ બે જ. અમારે ત્રીજો માણસ કોઈ નહીં હોતો. જો આપણે સરસ મજાનું એક હરસિદ્ધિ માતાનું મંદિર છે મીનાવાડા ગામમાં. એન્ટ્રી કરતા જ જેવું રસ્તા પર એન્ટ્રી કરીએ એટલે સીધું મંદિર આવે. તો મિત્રો વરસાદ ફૂલ ચાલુ હોય. 2-5 મિનિટમાં જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. જો અમે આ જઈને આવ્યા મીનાવાડા ગામમાં. 5 મિનિટ લાગી જઈને તરત પાછા વળી ગયા. અમારો ભાઈબંધ નહોતો એટલે આમ તો જો ફૂલ વરસાદ પડ્યો અને હજુ ચાલુ જ છે. અને મારું કહેવું તો એવું જ છે કે આવો ના આવો એ 2-4 દાડા હલંગર પડે ને તો સારું. કેમ કે કૂવાનો પાણી ઊંડો જાય ના, અને બધું વ્યવસ્થિત થઈ જાય. જે બધો કચરો બચરો ભરાયો હોય એ સાફ થઈ જાય. પશુ પક્ષીઓ માટે પાણી થઈ જાય. બધી રીતે કમ્પ્લીટ થઈ જાય. મારું તો એટલું જ કહેવું કે વરસાદ પડે તો સારું. બાકી તો એ તો ભગવાનના જ હાથમાં પાડવું ના પાડવું આપણા હાથમાં કશું કે. પણ મનુષ્ય પાપ એટલું બધું કરવા માંડ્યું હોય તો વરસાદ હવે મોડું ફેરવવા લાગ્યું. પબ્લિકને ખબર પડે તો સારું, નહીં તો પછી તો ધરતીનો નષ્ટ થવામાં બહુ વાર નહીં લાગે. પબ્લિકનો નષ્ટ થવામાં જો બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે હોટલોમાં. અને આ લખારો અમે પાણી પડે એ જોવો. અને અમારા ઉધા કાકા તો મૂર્તિઓ આવી છે, જેને લેવી હોય આવી જજો. સારામાં સારી મૂર્તિઓ આવી છે. તમને ચલો મૂર્તિઓ હું બતાવું અને આપણે એનો ભાવ પૂછીશું એવું લાગશે તો વિડીયો બંધ કરવો નહીં, ડાયરેક્ટ જ અંદર એન્ટ્રી મારી દઈએ. જો આપણે ચંપલ કાઢવા પડે. અને જો આ બધી મૂર્તિઓ રવિ ચોઈ મૂર્તિઓ લાયા. અને ભાવ કે હેડ મૂર્તિઓનો આપણો તને નહીં ખબર? તા બેઠો શું લેવા દુકાને? ભાઈ રવિ દુકાને બેઠો પણ એને ભાવની ખબર નહીં. પણ મૂર્તિઓ એક નંબર હે બધી. જોઈ લો આ બધી મૂર્તિઓ ભરી. જેને મૂર્તિ જોઈતી હોય અમારા બુધા કાકાને આવી જાય વ્યવસ્થિત. કેવું જો અને ચમનો ટીના ભાઈ મૂર્તિઓ બોલાયા. શું આ મૂર્તિઓ વિશે કહો થોડુંક. હા 1000 રૂપિયા હોલસેલ. પછી આ બીજી બધી નાની મોટી કેટલા હી ચાલુ થાય કેટલા સુધીની છે? અને નાનામાં નાની હજુ આવવાનો. એટલે દુકાન તો બુધા કાકાની હે, પણ આ ટીનભાઈ જોડે રહે એટલે એમને થોડી ઘણી ખબર ભાવની. તો પરફેક્ટ ખબર નહીં પણ થોડું ઘણું કહી દે. તો જો જેને લેવી હોય આવી જજો. આપણે અહીં રવિ હશે પણ એને ભાવ ખબર નહીં તો વિઝિટ કરજો આપણા બુધા કાકાને. તો અને ટીનાભાઈ શું કહેશો બોલો? અને દશામાનું વ્રત આવે એના વિશે કહેશો?
અને વ્રત વિશે પબ્લિકને કશું કહો તમે આવવાનું જ હાર્દિક આમંત્રણ આવતો હતા આપણા ભક્તોને